बोलिए श्री गणपति गजानन महाराज की जय। श्री सत्यनारायण भगवान की जय। विष्णु भगवान की जय। लक्ष्मी मात की जय। शंकर भगवान की जय। મિત્રો, સત્યનારાયણનું વ્રત દર મહિનાની પૂનમે કરવામાં આવે છે. આ વ્રત જીવનમાં આદિ, વ્યાધિ, ઉપાધિ અને દરિદ્રતાનો નાશ કરી સુખ, શાંતિ અને તંદુરસ્તી આપે છે. જો કોઈ દરિદ્ર વ્યક્તિ આ વ્રત કરે તો ધનવાન બને, સંતાન વિનાનો વ્યક્તિ સંતતિ પ્રાપ્ત કરે તથા સર્વે મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત કરનારે પૂનમના દિવસે સાંજના સમયે એક બાજોટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના પર સત્યનારાયણ ભગવાનનો ફોટો રાખવો, ઘઉંનો ઢગલો કરી તેના પર પાણી ભરેલ તાંબાનો લોટો મૂકી ધૂપ દીપ કરીને ગણેશજીનું પૂજન કરીને કથા વાંચવી સાંભળવી જોઈએ. તો આવો સાંભળીએ સત્યનારાયણ ભગવાનની 5 અધ્યાયની સંપૂર્ણ કથા. તો હવે આપ સૌ લોકો કથા સાંભળતાની સાથે મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય કે પછી શ્રી કૃષ્ણ શરણમ મમ બોલજો. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમો અધ્યાય. અયોધ્યા પાસેના એક પવિત્ર તીર્થક્ષેત્ર નેમિષારણ્યમાં તપ કરનાર શૌનક આદિ ઋષિઓ એકઠા થયા હતા. ત્યાં વેદવ્યાસના શિષ્ય સૂત પુરાણી પણ હાજર હતા. બધા ઋષિઓએ તેમને પ્રણામ કરીને કહ્યું કે હે મહામુનિ, આજના કળિયુગમાં એવું તે કયું વ્રત કે તપ છે કે જેનાથી ત્વરિત ફળની પ્રાપ્તિ થાય છે? શ્રી સૂતજી બોલ્યા કે આ પ્રશ્ન એક વખત નારદજીએ પણ ભગવાનને કર્યો હતો, તેની કથા કહું છું. એક વખત નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા હતા. ત્યાં તેમણે અનેક લોકોને પોતાના કર્મોથી દુઃખી થતા જોયા અને આ જોઈ નારદજીએ વિચાર્યું કે બધાના દુઃખો દૂર કેવી રીતે થાય. તે વિચારતા તેઓ વિષ્ણુ લોકમાં ગયા કે જ્યાં તેમણે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન નારાયણના દર્શન કર્યા અને નારાયણ ભગવાનની વારંવાર સ્તુતિ કરી. વિષ્ણુ ભગવાને તેમના આવવાનું કારણ પૂછતા નારદજીએ કહ્યું કે મનુષ્ય લોકમાં સૌ કોઈ જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના પાપ કર્મોથી પીડાય છે. તો હે નાથ, આ બધાના દુઃખો કેવી રીતે દૂર થાય તે સાંભળવા ઈચ્છું છું. વિષ્ણુ ભગવાન કહે કે વત્સ, મનુષ્યલોક અને સ્વર્ગલોકમાં અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક અતિ ઉત્તમ વ્રત છે કે જે છે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત. એને વિધિપૂર્વક કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ મેળવી અંતે પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. નારદજીએ કહ્યું કે આ વ્રતનું ફળ શું, તે વ્રતની વિધિ શું, આ વ્રત કોણે કર્યું હતું, તે ક્યારે કરવું, તે બધું મને જણાવો. આ વ્રત પૂનમના દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવું જોઈએ. આ વ્રતનો સવારે આરંભ કરવો. પ્રસાદ માટે લોટ, દૂધ, ઘી, ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ શીરો તૈયાર કરવો. ઉપરાંત ફળફળાદીમાં બધા ફળો લઈ નૈવેદ્ય ધરવું અને પોતાના સગા સંબંધીઓને સ્વજનો સાથે કથા શ્રવણ કરી બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી તથા સ્નેહીજનો અને બ્રાહ્મણોને ભોજન કરાવવું. ત્યાર પછી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ આપવો. પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘેરે જવું. અને આ પ્રમાણે વ્રત કરવાથી દરેક મનુષ્યની ઈચ્છા પૂર્ણ થાય છે. ઇતેશ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમો અધ્યાય. તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. વિષ્ણુ ભગવાન કી જય. શંકર ભગવાન કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયો અધ્યાય. નિર્ધન બ્રાહ્મણ તથા કઠિયારાની કથા. કાશી નગરીમાં એક અતિ નિર્ધન ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માંગવા સવાર સાંજ સુધી ભટકતો. આ બ્રાહ્મણને દુઃખી થયેલો જોઈ એક દિવસ વિષ્ણુ ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈ તેની પાસે આવ્યા અને કહ્યું કે તું દરરોજ આમ દુઃખી થઈને શા માટે ફરે છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું પેટનો ખાડો પૂરવા માટે સવાર સાંજ ભીખ માગું છું. જો આપ મારું આ દારિદ્ર્ય દૂર થાય
એવો કોઈ ઉપાય જાણતા હો તો બતાવો. વૃદ્ધ બ્રાહ્મણે તેને સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું કહ્યું અને આ વ્રત કરવાથી મનુષ્ય સઘળા દુઃખોથી મુક્ત થાય છે તેમ પણ જણાવ્યું. પછી તે બ્રાહ્મણે નિર્ધન બ્રાહ્મણને સત્યનારાયણના વ્રત પૂજનના વિધિ વિધાન સમજાવી ત્યાંથી ચાલ્યા ગયા. નિર્ધન બ્રાહ્મણે તરત જ તે વ્રત કરવાનો નિર્ણય લીધો અને તે વિચારમાં ને વિચારમાં તેને રાત્રે નિંદ્રા પણ ના આવી. બીજે દિવસે સવારે વહેલો ઉઠી શ્રી સત્યનારાયણનું વ્રત આજે કરીશ એવો સંકલ્પ કરી તે ભિક્ષા માગવા માટે નગરમાં નીકળી પડ્યો. તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતા પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત થયું. તે મનમાં ને મનમાં ભગવાનનો ઉપકાર માની ઘેરે આવ્યો અને તે દ્રવ્યથી સગાવાલા મિત્રો સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરે છે. આ વ્રતના પ્રભાવથી તે બધા દુઃખોથી મુક્ત થઈ ખૂબ જ સંપત્તિવાન થયો. તેણે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી. તે દિવસથી માંડી તેણે દર પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા માંડ્યું અને આ વ્રત કરી તે સર્વ પાપમાંથી મુક્ત બની દુર્લભ મોક્ષને પામ્યો. આમ શ્રી સત્યનારાયણ ભગવાને શ્રી નારદ મુનિના વ્રત વિશે જણાવ્યું અને આ સાંભળી સર્વ ઋષિગણ બોલ્યા કે હે સુત પુરાણી, તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે સાંભળ્યું અને જાણ્યું તથા તે બાદ આ પૃથ્વી પર કોણે વ્રત કર્યું તે પણ અમે સાંભળવા ઈચ્છીએ છીએ. ત્યારે શ્રી સુતજી કહે છે કે એક દિવસ શ્રેષ્ઠ બ્રાહ્મણ સતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજનો સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરતો હતો. તે વખતે લાકડા કાપી વેચનારો એક ભીલ જાતિનો કઠિયારો તરસ લાગવાને કારણે પાણી પીવા માટે તેના ઘર પાસે આવ્યો હતો. તેણે એક લાકડાની ભારી ઓટલા પર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તો ત્યાં તેણે જોયું કે બ્રાહ્મણ કોઈ દેવતાનું પૂજન કરી રહ્યા છે. એટલા માટે તે ત્યાં બેઠો વ્રત સમાપ્ત થયા બાદ ભગવાનને નમસ્કાર કર્યા અને બ્રાહ્મણને વંદન કરતા પૂછ્યું કે ભૂદેવ, આપ શેનું વ્રત પૂજન કરી રહ્યા છો? તે કરવાથી શું ફળ મળે તે જણાવો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું ભગવાન સત્યનારાયણનું વ્રત કરું છું. તેની કૃપાથી જ મને આ બધું ધન ધાન્ય ને સંપત્તિ મળ્યા છે. કઠિયારાએ તે બ્રાહ્મણ પાસેથી વ્રતની વિધિ જાણી લીધી અને પછી પ્રસાદ લઈ પાણી પીને હર્ષ પામતું નગર તરફ ગયો. તે માથે લાકડાનો ભારો લઈ સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા વિચારવા લાગ્યો કે આજે નગરમાં જઈ લાકડાનો ભારો વેચી જે દ્રવ્ય મળશે તે દ્રવ્યથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. અને આ સંકલ્પ કરી તે ધનવાનોના શહેરમાં ગયો. શ્રી સત્યદેવની કૃપાથી તે દિવસે કઠિયારાને તેના લાકડાની બમણી કિંમત મળી અને તે બમણા દ્રવ્ય વડે પૂજાની સામગ્રી ખરીદી પોતાના ઘરે ગયો અને પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક સત્યનારાયણનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી કઠિયારો ધનવાળો પુત્રવાળો થઈ આ લોકમાં સર્વ સુખ ભોગવી છેવટે સ્વર્ગમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયો અધ્યાય. તો બોલ્ય શ્રી સત્યનારાયણ ભગવાન કી જય, વિષ્ણુ ભગવાન કી જય, શંકર ભગવાન કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયો અધ્યાય. સાધુ વાણિયાની કથા. પૂર્વકાળે ઉલ્કામુખ નામનો એક રાજા રાજ કરતો હતો. તે દરરોજ દેવ મંદિરે જઈ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતો અને તેની પત્ની કમલમુખ પણ પતિવ્રતા સ્ત્રી હતી. એક દિવસ રાજા રાણી ભદ્રશિલા નામના નદી કિનારે બેસી શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરી રહ્યા હતા. તે વખતે પુષ્કળ ધન લઈ વ્યાપાર કરવા માટે નીકળેલો એક સાધુ વાણિયો ત્યાં આવી પહોંચ્યો. તેણે વહાણને કિનારા પર લંગારી રાજા પાસે ગયો અને બોલ્યો કે રાજન, આપ આ શું કરી રહ્યા છો? રાજાએ કહ્યું કે સંતાન પ્રાપ્તિ માટે હું શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરું છું. મને સંતાન પ્રાપ્તિ થાય તે માટે સત્યનારાયણનું વ્રત કરું છું. આ સાંભળી સાધુ વાણિયાએ તે વ્રતની વિધિ જણાવવા કહ્યું, કારણ મારે પણ બાળક નથી. રાજા પાસેથી વિધિ વિધાન સાંભળી વેપાર માટે જવાનું છોડી તે સીધો ઘરે ગયો અને પોતાની પત્નીને આ વ્રત વિશે જણાવ્યું. સાધુ વાણિયાએ પત્ની લીલાવતીને કહ્યું કે જો આપણને પણ સંતાન થશે તો આપણે પણ આ વ્રત કરીશું. અને આ સંકલ્પ કરી સાધુ વાણિયો પત્ની લીલાવતી સાથે આનંદથી રહેવા લાગ્યું.
થોડા મહિના જતા ભગવાન સત્યદેવની કૃપાથી લીલાવતી ગર્ભવતી થઈ. પૂરા 9 માસે લીલાવતીએ એક સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો. તે કન્યા દિવસે ને દિવસે મોટી થવા લાગી અને તે કન્યાનું નામ કલાવતી પડ્યું. પછી પત્ની લીલાવતીએ પોતાના પતિને વ્રત કરવા જણાવ્યું, છતાં તેના પતિએ તે વ્રતે ધ્યાન આપ્યું નહીં. કલાવતી મોટી થતા તેના લગ્ન એક સુંદર અને ગુણવાન યુવાન સાથે કરાવવામાં આવ્યા. તે પછી પણ તે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો અને પરિણામે સત્યનારાયણ ભગવાન તેના ઉપર કોપાયમાન થયા. ત્યાર પછી કાળને વશ થયેલો સાધુ વાણિયો પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા નીકળ્યો. દરિયો પાર કરી સિંધુ નદી પાસે આવેલા રત્નસારપુરી નામના મોટા નગરમાં જઈ સાધુ વાણિયોને જમાઈ સારી રીતે વેપાર કરવા લાગ્યા. તેઓ જે નગરમાં રહેવા લાગ્યા તે નગરનો રાજા ચંદ્રકેતુ હતો અને તેઓ આ નગરમાં વેપાર કરવા લાગ્યા. તે વખતે સત્યનારાયણ ભગવાને સાધુ વાણિયાને પોતાનું વ્રત કરવાથી પ્રતિજ્ઞા ભંગ થયેલો જોઈ તેને શાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ. એક દિવસ ચોર રાજાના ખજાનામાંથી ચોરી કરીને નાઠ્યા અને રાજ ખજાનામાંથી ચોરી થતા 10 દિશાઓમાં સિપાહીઓ શોધ કરવા માંડ્યા. ચોરો આ ધન લઈ સાધુ વાણિયોને તેના જમાએ જ્યાં રહેતા હતા ત્યાં આવ્યા અને પોતાની પાછળ રાજાના સિપાહીઓ અને રાજદૂતોને દોડતા આવતા જોઈ ભયભીત થયેલા ચોરોએ તે ચોરી કરેલું બધું ધન સાધુ વાણિયોને જ્યાં જમાઈ રહેતા હતા ત્યાં નાખી જલ્દીથી ક્યાંક ભાગી ગયા. રાજાના સિપાહીઓ ત્યાં આવી પહોંચ્યા અને ચોરાયેલું ધન આ બંને વણિક વેપારીઓ પાસે જોતા તેમના હાથે હાથ કડી લગાવી રાજા પાસે લઈ ગયા અને બોલ્યા કે મહારાજ, અમે આ બંને ચોરોને પકડી લાવ્યા છીએ. હવે આપ આજ્ઞા કરો કે તેમને શું સજા કરવી છે. રાજાએ કંઈ વિચાર કર્યા વગર તેમને કેદખાનામાં પૂરવાનું કહ્યું અને સિપાહીઓ તે બંનેને દોરડાથી બાંધી બેડીઓ પહેરાવી મોટા મજબૂત કેદખાનામાં પૂરી દીધા. શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને કારણે કોઈએ પણ તે વણિક પુત્રોનું કહેવું સાંભળ્યું નહીં અને ચંદ્રકેતુ રાજાએ તે બંને કમાયેલું બધું ધન આંચકી લીધું. આ બાજુ શ્રી સત્યનારાયણ ભગવાનના શાપને લીધે સાધુ વાણિયાની પત્ની લીલાવતી અને કલાવતી પણ ખૂબ જ દુઃખી થયા. તેના ઘરમાં રહેલું બધું ધન ચોરો લૂંટી ગયા. ગરીબી અને ભૂખથી પીડાતી કલાવતી ઘેર ઘેર ભિક્ષા માગવા લાગી. એક દિવસ કલાવતી એક બ્રાહ્મણને ઘરે ભિક્ષા માગવા ગઈ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું જોયું. તેથી ત્યાં ઓટલા પર બેસી કથા સાંભળી અને છેલ્લે વંદન કરી ભગવાન પાસે વરદાન માગ્યું અને પ્રસાદ લઈ મોડી રાત્રે ઘરે ગઈ. દીકરીને મોડી રાત સુધી બહાર ફરતી જોઈ માતા લીલાવતીએ પૂછ્યું. તેથી કલાવતી કહ્યું કે માં, આજે હું એક બ્રાહ્મણને ત્યાં સત્યનારાયણ ભગવાનનું વ્રત થતું હતું ત્યાં બેઠી હતી. પછી જે કાંઈ પ્રસાદ મળ્યો તે ઘરે લાવી છું. કન્યાનું આ વચન સાંભળી લીલાવતીને પોતાની દીકરીના જન્મ વખતે લીધેલું વ્રત યાદ આવ્યું અને તે આનંદપૂર્વક વ્રત કરવા તૈયાર થઈ. તેણે પોતાના સગાવાલાને બોલાવી પોતાની શક્તિ પ્રમાણે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું અને પછી ભગવાન પાસે વારંવાર ક્ષમા યાચના કરવા લાગી અને કહે છે કે મારા પતિ અને જમાઈ જ્યાં પણ હોય ત્યાંથી જલ્દીથી ઘરે આવી જાય. વ્રતના પ્રભાવથી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા અને તે જ રાત્રે ભગવાન સત્યદેવ રાજા ચંદ્રકેતુના સ્વપ્નમાં આવી તે બંને વણિકોને છોડી દેવાનું જણાવે છે અને તેમનું લીધેલું દ્રવ્ય પણ પાછું આપવા જણાવે છે. સવાર થતાં રાજાએ બંને વણિકોને કેદખાનામાંથી મુક્ત કરી તેમનું દ્રવ્ય પાછું આપી માનભેર છોડી મૂક્યા. સાધુ વાણિયો અને તેનો જમાઈ દ્રવ્ય લઈ પોતાના ઘેર તરફ જવા નીકળે છે. સાધુ વાણિયોને તેનો જમાઈ બધી તૈયારી કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી અને પોતાના ગામ તરફ જવા રવાના થયા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયો અધ્યાય. તો બોલ્ય શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. શંકર ભગવાન કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થો અધ્યાય. સાધુ વાણિયાની આગળ કથા. સાધુ અને વાણિયો પોતાના ગામ તરફ જવા રવાના થયા
અને ત્યાં વાણિયો અને તેનો જમાઈ નૌકામાં બેસી થોડે દૂર પહોંચ્યા હશે. બપોરના સમયે તેમણે વહાણને કિનારે લંગાર્યું અને શ્રી સત્યનારાયણ તેમની પરીક્ષા કરવા માટે એક સંન્યાસીનું રૂપ લઈ વણિક પાસે આવ્યા અને બોલ્યા કે તારી આ નૌકામાં શું ભરેલું છે? ઘણું ધન મળવાથી અભિમાની બનેલા તે બંને વણિકોએ સાધુની મશ્કરી કરતા કહ્યું કે હે દંડી સ્વામી, અમારા વહાણમાં તો વેલા ઘાસ પાંદડા સિવાય બીજું કાંઈ જ નથી. સાધુ વાણિયાનું આવું મસ્તી ભરેલું અભિમાનથી કઠોર વચન સાંભળી સંન્યાસી રૂપ ભગવાન ક્રોધાયમાન થઈ તથાસ્તુ કહીને ચાલ્યા ગયા. અને પછી સમુદ્ર કિનારે એક ઠેકાણે જઈને ઊભા રહ્યા. સંન્યાસીના ગયા પછી વાણિય પોતાનું નિત્ય કર્મ પતાવી વહાણ પર ગયો અને તેણે વહાણમાં જોયું તો સાચે જ વેલા અને પાંદડા ભરેલા હતા. આ જોઈ સાધુ વાણિયો તો બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો. સાધુ વાણિયાનો જમાઈ પણ કંઈક સમજ્યું હતું. તેણે સસરાની હાલત જોઈ બોલ્યો કે જંગલમાં રહેતા સંન્યાસીઓ દેવી શક્તિ ધરાવતા હોય છે. જરૂર પેલા સંન્યાસીએ જ શ્રાપ આપ્યો લાગે છે. તેઓ સંન્યાસીને શોધતા શોધતા તેમની પાસે જઈ પહોંચ્યા અને તેમણે સંન્યાસીને જોઈ દંડવત પ્રણામ કર્યા અને તેમને કરગરી માફી માંગી. સાધુ વાણિયાને આમ કરગરતો જોઈ સંન્યાસી બોલ્યા કે હે સાધુ વાણિયા, તું મારી પૂજન કરવાનું ભૂલી ગયો છે, તેથી મારી આજ્ઞાથી જ વારંવાર તને દુઃખ પ્રાપ્ત થાય છે. અને ભગવાનનું આવું વચન સાંભળી સાધુ વાણિયો ઓળખી ગયો, પરંતુ સ્વયં શ્રી સત્યનારાયણ ભગવાન છે. એટલે તે ભગવાનની સ્તુતિ કરવા બોલવા લાગ્યો કે પ્રભુ, હું આપને ઓળખી શક્યો નહીં, મને માફ કરો. વહાણમાં મારું જે પણ કંઈ ધન હતું તે મને પાછું આપો. હું યથાશક્તિ આપનું પૂજન કરીશ. ભગવાન સત્યદેવ તેના પર પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપી અંતર ધ્યાન થયા. તેઓ ફરી વહાણ પાસે આવ્યા તો પોતાનું વહાણ અગાઉની માફક ધન હીરા ઝવેરાતથી ભરેલું જોયું. ભગવાનની કૃપાથી પોતાની ઈચ્છા ફળતા સાધુ વાણિયાએ ત્યાં જ સત્યનારાયણ ભગવાનનું પૂજા કરી અને કથા કરી અને એ પછી પોતાના જમાઈ સાથે પોતાના નગર તરફ જવા નીકળ્યો. પોતાનું ગામ નજીક આવતા સાધુ વાણિયાએ પોતાના એક દૂતને પોતાના આગમનના ખબર આપવા પોતાના ઘેર રવાના કર્યો. લીલાવતી આ વખતે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતી હતી. આ સમાચાર સાંભળી ઉતાવળે પૂજનનું કાર્ય પૂર્ણ કરી પોતાની પુત્રી કલાવતીને પણ સમાચાર આપ્યા. કલાવતી પણ આ વ્રત જેમ તેમ પૂરું કરી પોતાના સ્વામી અને પોતાના પિતાને મળવા ચાલી ગઈ અને ઉતાવળમાં પ્રસાદ લેવાનું ભૂલાઈ ગયું. આમ ભગવાનના પ્રસાદનો અનાદર થયો. આથી સત્યનારાયણ ભગવાન તેના ઉપર કોપાયમાન થયા અને કલાવતીના પતિને તેના ધન સાથે વહાણમાં સમુદ્રમાં અદ્રશ્ય કરી દીધો. જ્યારે કલાવતીએ પોતાના પતિને ન જોયો એટલે તે મહાશોક કરતી રડવા લાગી. અચાનક સાધુ વાણિયાને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ થયું. તેણે તરત જ સંકલ્પ કર્યો કે મારું આ સંકટ દૂર થાય કે તરત જ આ ઘાટ ઉપર હું વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીશ. આમ કહી વાણિયાએ જમીન પર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને સત્યનારાયણ ભગવાન તેના ઉપર સંતુષ્ટ થયા. ભક્તવત્સલ ભગવાને આકાશવાણી દ્વારા જણાવ્યું કે તારી પુત્રી મારા પ્રસાદનો ત્યાગ કરી તેના પતિને મળવા આવી છે. તેથી જ તેના પતિને તેનાથી અદ્રશ્ય કરવામાં આવ્યો છે. જો તે ઘરે જઈ પ્રસાદ લઈ પાછી આવે તો તેને તેના પતિના દર્શન થશે. આ આકાશવાણી કલાવતીએ પણ સાંભળી. તે તરત જ ઘરે જઈ પ્રસાદ લઈ પાછી કિનારે આવી તો તેને પોતાના પતિના દર્શન થયા. પોતાના જમાઈને જોઈને સાધુ વાણિયાને પણ સંતોષ થયો. તેણે પણ વિધિ પ્રમાણે ત્યાં જ સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. પોતાના ધન અને બાંધવો સહિત ઘરે ગયો. ઘરે આવ્યા બાદ દર પૂર્ણિમાના દિવસે તથા સૂર્ય સંક્રાંતિને દિવસે તે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો અને અંતે આ લોકના સર્વે સુખ ભોગવી મરણ પછી સત્યલોકમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થો અધ્યાય. તો બોલ્ય શ્રી સત્યનારાયણ ભગવાન કી જય, વિષ્ણુ ભગવાન કી જય, શંકર ભગવાન કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પંચમો અધ્યાય
રાજા તુંગધ્વજની કથા. તુંગધ્વજ નામે એક રાજા હતો કે જે પોતાની પ્રજાનું સદા લાલન પાલન કરતો હતો. એક દિવસ તે વનમાં ગયો. એને ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી એક ઝાડ પાસે બેઠો હતો કે જ્યાં ગોવાળિયા સત્યનારાયણ ભગવાનનું કથા પૂજન કરી રહ્યા હતા. પૂજન પૂરું થતાં તે ગોવાળિયાઓ પ્રસાદ લઈને રાજા પાસે આવ્યા. તો રાજાએ અભિમાનમાં આવી પ્રસાદને હાથ પણ લગાડ્યો નહીં કે ભગવાનના દર્શન પણ કર્યા નહીં, પરંતુ બીજા બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો અને ત્યાંથી ચાલ્યા ગયા. રાજા પ્રસાદનો ત્યાગ કરી ત્યાંથી ચાલ્યો ગયો અને આમ કરવાથી રાજાને ઘણા દુઃખનો સામનો કરવો પડ્યો. તેના 100 પુત્ર, ધન ધાન્ય અને હીરા ઝવેરાત સઘળું નાશ પામ્યું. અને રાજાનો આવો વિચાર આવ્યો કે કદાચ મેં સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો અનાદર કર્યો છે, એટલે આજે મારા ઉપર આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. આવો વિચાર કરતા કરતા મનોમન તેને નક્કી કર્યું કે જ્યાં શ્રી સત્યનારાયણનું પૂજન થતું હશે ત્યાં હું અવશ્ય જઈશ. અને આવું મનમાં વિચારી તે ફરી ગોવાળિયા પાસે આવ્યો. તેમની સાથે ભગવાન સત્યનારાયણનું ભક્તિભાવપૂર્વક પૂજન કર્યું, વ્રત કર્યું. એટલે સત્યનારાયણ ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને તેને આશીર્વાદ આપતા તેનું ધન, હીરા ઝવેરાત, 100 પુત્ર તથા તેનું રાજ્ય તેને પરત આપ્યું. કહેવાય છે કે સત્યનારાયણ કથાના પ્રસાદનું મહાત્મય ખૂબ જ મોટું છે. પ્રસાદ ગ્રહણ કરવાથી ધન ધાન્ય અને અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ થાય છે. આ પાવનકારી વ્રત કરવાથી માણસ સઘળા દુઃખોમાંથી છૂટી જાય છે અને સુખ શાંતિ ભોગવે છે. સત્યનારાયણ દેવનું આ વ્રત કરનાર આલોકમાં સર્વ મનોકામના સિદ્ધ કરી ઈચ્છિત ફળ ભોગવી સત્યલોકમાં જાય છે. હવે જેમણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેના પુનર્જન્મ ક્યાં ક્યાં થયા હતા તેની કથા સાંભળીએ. જે નિર્ધન મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણ હતો તે સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો અને તે જન્મમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરીને મોક્ષ પામ્યો. લાકડાના ભાર વેચનારો ગરીબ ભીલ કઠિયારો સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગ્રહ નામનો રાજા થયો અને ભગવાન રામનું સેવા પૂજન કરી વૈકુંઠનો અધિકારી થયો. ઉલ્કામુખ નામના રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું ભાવપૂર્વક પૂજન કર્યું. આથી તે બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો અને તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની સેવા પૂજા કરી વૈકુંઠમાં ગયો. ધાર્મિક અને સત્યનિષ્ઠ સાધુ વાણિયાએ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો કે જેમણે પોતાનું અડધું શરીર કરવત વડે વહેરાવીને ભગવાનને અર્પણ કર્યું હતું અને અંતે તેણે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. તુંગધ્વજ નામના રાજા પહેલા શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હોવાથી બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયા કે જેણે પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરી સુખ આપીને ભગવાનની ભક્તિ કરી અને વૈકુંઠમાં ગયા હતા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ 5મો અધ્યાય. તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય, વિષ્ણુ ભગવાન કી જય, શંકર ભગવાન કી જય. अपने मात पिता की जय, अपने इष्ट देव की जय, अपने सद्गुरु महाराज की जय. આજના આનંદની જય, આજના વૈભવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે.